हेलो मित्रों, आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુંદ પાક। તો ગુંદ પાક બનાવવા માટે સૌથી પહેલા આપણે ઘીને લઈ લેશું એક કડાઈમાં અને આ રીતના તેને ઓગળવા દેશું। ઘીને આ રીતના મિત્રો સરખી રીતના આપણે ઓગળવા દેવાનું છે। ઘી મિત્રો સરખી રીતના ઓગળી જાય તેમાં આપણે ગુંદ નાખી દેવાનો છે। આપણે ગુંદ ખાઈ બનાવીને તે રીતના આપણે ગુંદને શેકી લેવાનો છે। આ રીતના આપણે ગુંદને સરખી રીતના આપણે શેકી લઈશું જેથી કાચો ન રહે। ત્યારબાદ આપણે આદુ છે, આદુને ખાંડી અને તેને પણ આ રીતના આપણે શેકી લેવાનું છે। જેટલી માત્રામાં તમારે ગુંદ પાક બનાવવો હોય મિત્રો એટલું તમે આદુ લઈ શકો છો। ત્યારબાદ આપણે થોડી હિંગ નાખી દઈશું અને તેને પણ સરખી રીતના આપણે શેકી લઈશું જેથી કરીને કાચું ન રહે અને ખાવામાં ખૂબ જ મજા આવે। અત્યારે શિયાળાની સિઝનમાં મિત્રો ગુંદ પાક ખાવાની તો બહુ જ મજા આવે, તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો મિત્રો। અને ઘણા દિવસ પછી, જોકે કેટલા મહિના પછી આપણા ચેનલમાં નવો વિડીયો આવે છે, તો મિત્રો તમે સપોર્ટ જરૂર કરજો। આપણે 1 વાટકી ખાંડ લીધી છે અને 1 વાટકી પાણી। જેટલી તમે ખાંડ લ્યો મિત્રો તે જ વાસણમાં પાણી લેજો જેથી કરીને તમને ખબર પડે કે બંને વસ્તુ કેટલી નાખવાની છે। ખાંડને આપણે સરખી રીતના આપણે ઓગળવા દેવાની છે જેથી કરીને ખાંડનું પાણી થઈ જાય, જેથી કરીને આપણે ગુંદ પાકમાં મીઠાશ પણ સારી આવે। આ રીતના તેને સરખી રીતના મિત્રો પાણીને ઓગળવા દેશું। મિત્રો વિડીયો સરખી રીતના નાખો જોજો જેથી કરીને તમે ગુંદ પાક આસાનીથી ઘરે બનાવી શકો। હવે આપણે જે ગુંદ તરેલો હતો તેને આપણે એક થાળીમાં લેશું કે ડીશ અથવા જે તમારા પાસે વાસણ હોય અને આ રીતના તેને ભૂકો કરી નાખશું। આપણે આ રીતના આપણે થાળમાં રાખશું અને તેમાં એક વાટકીથી કે બધેથી તેમાં નાખી દઈશું। ત્યારબાદ આપણે એક કડાઈ લેશું, તેમાં દરેલી ખાંડ નાખશું અને તેમાં આપણે આ ગુંદ જે તળેલો છે તેને તેમાં નાખી દઈશું મિત્રો અને સરખી રીતના બધું મિક્સ કરી અને શેકાવા દેવાનું છે જેથી કરીને બધું મિક્સ થઈ જાય। ત્યારબાદ જે આપણે આદુ ખાંડીને શેક્યું હતું, તળ્યું હતું, તેને આપણે તેમાં નાખી દઈશું। તેને પણ સરખી રીતના આપણે બધું મિક્સ કરી લઈશું। મિત્રો આદુ નાખવામાં ખાસ ધ્યાન રાખવું કે ગુંદ પાક આપણે મીઠો બને છે અને તેમાં આદુની માત્રા જેમ બને ઓછી રાખવી જેથી કરીને તેની વધારે તીખાશ આવે નહીં। બધું સરખી રીતના મિત્રો શેકાઈ ગયું હોય ત્યાર પછી આપણે જે એક થાળ લેશું અને બધું તેમાં મિક્સ કરી દઈશું અને આ રીતના આપણે મિત્રો પાથરી દેવાનું છે। આ રીતના આપણે સરખું બધી પાથરી દઈશું મિત્રો સરખી રીતના, જેથી કરીને આપણે આના કટકા કરવા છે તે સહેલાઈથી કટકા થઈ શકે। ત્યારબાદ આપણે મિત્રો ઉપરથી થોડો ગુંદ જે આપણો છે તેમાં તેને નાખી દઈશું જેથી કરીને સારું લાગે અને ગુંદ પાકની આપણે શોભા વધારે મિત્રો ખાવામાં। ત્યારબાદ જો તમારી પાસે કાજુ કે બદામ જે વસ્તુ અવેલેબલ હોય તો તમે એમાં નાખી શકો છો અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે। જો તમારી પાસે અવેલેબલ ના હોય તો કાંઈ વાંધો નહીં, તો આપણો ગુંદ પાક